સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે બ્રહ્માનંદ સ્વામીનું જીવન કવન શ્રવણ કરી રહ્યા છીએ. જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામીએ બે રાજકવિઓની આજીવિકા ચાલુ રખાવી અને એમને આત્મઘાતથી બચાવીને જીવતદાન આપ્યું. બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢમાં રહીને મંદિરના દાણા ભરવાને માટે મંદિરના શિખરની પાછળ ઉતરાદા બાર જાળીવાળા વિશાળ અને ઊંડા કોઠારિયાઓ બનાવ્યા. અને કોઠારિયાઓમાં પ્રથમ નવાબ તરફથી ઘઉં, બાજરી, કમોદ વગેરેના ગાડાઓ ધર્માદાના મેળવી અંદર નખાવ્યા હતા. પહેલાં અનાજ ભરવા માટે કોઠારિયા કરતા. પ્રતિષ્ઠા થયા પછી ફરીને શ્રીજી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે શ્રીજી મહારાજને એક કોઠારિયામાં પધરાવી પ્રસાદીના કરાવી. તેમાં દાણા અખંડ રહે, અખૂટ રહે એ વર મેળવેલો હતો. ભગવાને કીધું કે આમાં કોઈ દાણા ખૂટશે નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત થયા. ત્યારથી સદગુરુ ગોપાળાનંદ સ્વામી દર સાલ ત્યાં પધારતા. 1 મહિનો રોકાય, દર વર્ષે આવવાનું. એક વખત બંને સદગુરુની મંદિર ઉપર દેવના દર્શન કરી વળતા તેઓએ સૌ સંતોને એ દાણાના કોઠારિયામાં બેસાડી સૌને કહેલું હતું કે આ કોઠારિયા બ્રહ્માનંદ સ્વામીએ ખાસ ચણાવી શ્રીજી મહારાજને અંદર પધરાવી પ્રસાદીના કરાવેલ છે. તેમજ બ્રહ્મમુનિએ શ્રીજી પાસેથી આ કોઠારિયામાં નાખેલા દાણા અખૂટ રહેવાનો વર માગેલો છે. આ વાત અમો બંને સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જાણીએ છીએ. માટે તમે સૌ આ પ્રસાદીના વરદાય સ્થાનને સાચવજો. આજે પણ એ જૂનાગઢ મંદિરના કોઠારિયા લગભગ 125 વર્ષ ઉપરાંત થયું છતાંય તેને તે સ્થિતિમાં રાખી એમાં મહંત સ્વામી દાણા ભરે અને વરદાય પ્રસાદીના સ્થાનકને કાળજીથી સાચવી સંભાળી રાખે છે. મૂર્તિ પ્રતિષ્ઠા વિક્રમ સંવંત 1884 વૈશાખ વદી બીજ શ્રીજી મહારાજે કરી. તે પછી પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ જૂનાગઢના મંદિરના કામમાં રોકાયા હતા. એવો પુરાવો એક પત્રમાં આપે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તથા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજ ઉપર લખેલો પત્ર
સ્વસ્તિ શ્રી દુર્ગપુરમાં શુભ સ્થાને તત્ર વિરાજમાન પતિત અધમ ઉદાહરણ એવં અનેક ઉપમા અંગીકૃત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ચિરંજીવી હોયજો. પત્ર લખેલો છે. એતાન શ્રી જીર્ણગઢથી, જીર્ણગઢ એટલે જૂનાગઢ, લિખાવિતમ ચરણરજ ઉપશીક ગોપાલાનંદ તથા બ્રહ્માનંદના કોટાન કોટ દંડવત સેવામાં અંગીકાર કરવા. બીજું લખવા કારણ એમ છે, જે ગામમાં અવિદ્યા જેવું તો કાંઈ લાગતું નથી. હશે તો કોઈકને મનમાં હશે, પણ ઉપર તો સંભળાતું નથી. બીજું, મંદિર 2ના ઘુમટ દન 10 તથા 12માં તૈયાર થાય છે. મોટા મંદિરને શાખું તથા માઢ ચડાવીને તૈયાર કીધું છે. શિવજીના મંદિરને શાખું 2 તથા 3 દિવસમાં તૈયાર થશે. સુથાર વસ્તો દર્શને આવ્યો છે, એને દર્શન દઈને તથા વાતચીત કરીને પ્રસન્ન કરીને પાછા અહીંયા મૂકજો. શા માટે છે? જૂના ગાડલા અને પથરામાં ચાલવું, તેને કરીને દાડામાં 2 વાર ખોટકો થાય. તે કારખાનામાં સુથાર હોય તો કારખાનું ચાલે. માટે દિવાળીમાં રાજી કરીને મેલજો. જવાબ તરત લખો. હમણાં ઘીનું આકરું છે. મણ પ્રત્યે કોરી 20ને આશરે ઉપજે છે. પછી સૂંઘું થાય તથા મૂંગું થાય, એ તો ઈશ્વર ઈચ્છા. એ વખતે ઘી આટલું મૂંગું થઈ ગયું હતું. 20 મણના કોરી 20 કોરીનું મણ આવતું. લો. બીજું, ઠાકોર ગગાભાઈ અને નારાયણજીને વહેલા મોકલજો. બીજું, ગામ વાંકિયાના ધર્મવરાનું પણ મણ 14 ગોળ છે અને બાજરો કળશી 3 છે. તે ભટ્ટ મયારામ ગયા હતા ત્યારે ખાચર મોકો કે જે મહારાજને કાને સુરત નાખીને લઈ જાઓ, માટે મહારાજની નજરમાં આવે તો અહીંયા પહોંચાડો, ને તો મહારાજની નજરમાં આવે તેમ. અને આ કારખાનું તો નોંધારું છે, એની મહારાજ બરદાસ્ત રાખસ્યો તો રહેશે. બીજું, લાલજીની ભોગ મૂર્તિ તલાશ કરી દઈ મોકલજો. સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિ સર્વે મુક્ત મંડળને, અયોધ્યાવાસી અને પાડા ભગુજી આદિ સર્વને, અને દાદા ખાચર આદિ સર્વે હરિભક્તોને અમારા નારાયણ કહેજો. આવો પત્ર લખ્યો છે. લો. સંવંત 1884ના જેઠ સુધી 3જને દિવસે લખ્યો છે. બીજું, અદ્ભુતાનંદ સ્વામી, સૂર્યાનંદ સ્વામી 2 મંડળને આજ્ઞા કીધી હતી. એમાંથી અરધ મંડળ આવ્યા છે, અને અરધ મંડળ પાસે છે તે સાજા થયા હોય તો મેલજો. આવું પત્રની અંદર લખ્યું છે. એ પ્રસાદીના પત્રો છે. જૂનાગઢ મંદિરમાં કોઠારિયા ચણાવી શ્રીજી પ્રસાદીના કરાવ્યા પછી સ્વામી શ્રી એક સમયે ગઢડે પધાર્યા હતા. એ અરસામાં ગ્વાલિયર રાજ્યના સંગીત કલાકાર ગવૈયાઓ જૂનાગઢ નવાબ સરકાર પાસે આવેલા. ક્યાંના? ગ્વાલિયર રાજ્યના ગવૈયાઓ મંદિરમાં સ્વામીશ્રીની તપાસ કરાવતા સ્વામી તો ગરડે ગયાનું જાણવામાં આવવાથી
નવાબે આવેલા ગાયકોને કહેવરાય કે પ્રથમ તમે ગરડા જઈ સ્વામિનારાયણ પાસે તમારું સંગીત આવી અને ત્યાંના મહાન કવિ અને સંગીત શાસ્ત્રી સ્વામીજી બ્રહ્માનંદજી છે એમને મળી આવી પછી અહીં આવો એટલે હું તમારી યોગ્ય કદર કરીશ. એ વખતે બ્રહ્માનંદ સ્વામી ગઢપુર ગયા હતા. એટલે નવાબે ઓલા સંગીતવાળાને કહ્યું કે તમે ગઢપુર જાઓ બ્રહ્માનંદ સ્વામી. ઉપરના ફરમાનથી રાજગાયકોની મંડળી જુનાગઢ રાજ્યના ખર્ચે ગઢપુર આવી પહોંચી. ખર્ચો બધો હું આપીશ કે. શ્રીજી મહારાજ સંધ્યાકાળ સમયે દાદા ખાચરના વિશાળ ચોગનમાં લીંબુ વૃક્ષ નીચે સભા કરીને બિરાજેલા હતા. ત્યાં ગ્વાલિયર રાજ્યના ગાયકો સાથે જુનાગઢના મુત્સદીએ આવી સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને મળી નવાબ સરકારનો સંદેશો શ્રીજી મહારાજને સંભળાયો. નવાબના માણસો પણ આવ્યા હતા. શ્રીજીએ રાજ્ય ગાયકોનું સન્માન કરી પોતાના સન્મુખ બેસાડ્યા. ગાયકોએ ગાવાની રજા માગતા શ્રીજી મહારાજે કહ્યું, તમે તો વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વિદેશી રાજ્યના રાજગાયકો કહેતા સંગીતકારો છો. તમોને પ્રવાસનો થાક પણ લાગેલ હશે, માટે અમારા સંતો પ્રથમ તમને સંગીત સંભળાવશે. એમ કહી પ્રેમાનંદ સ્વામી અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તરફ કૃપા દ્રષ્ટિ કરતા તેઓએ પોતપોતાના સાજ તૈયાર કરીને કયો રાગ ગાઈએ એમ શ્રીજી આજ્ઞા માગી. શ્રીજીએ ભૈરવ રાગ ગાવાનું કહ્યું. સંધ્યા સમયે ભૈરવ રાગ લો. ભૈરવ તો હવાય હોય પ્રાતકાલ. તેથી ગ્વાલિયરના ગાયકો અંદરો અંદર કહેવા લાગ્યા કે ગુજરાત ગાંડી કહેવાય છે. એ આનું નામ કે જ્યાં ભૈરવ રાગ પ્રભાતને બદલે સંધ્યા કાળે ગવાય છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ સિતાર લઈ નીચેનો ધ્રુપદ ભૈરવમાં ગાયો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ નરઘા લીધા, તબલા લીધા. મુક્તાનંદ સ્વામીએ સારંગી લીધી. આલાપ કરીને સૌ ગાવા લાગ્યા. ચંદન અર્ચિત નીલ કલેવર સુંદર કટિતર કૈસો પટ પીત ઉપરનો ધ્રુપદ ભૈરવના ગવાતા સભામાં બેઠેલા સર્વને એમ જણાયું છે પ્રભાત થવા માંડ્યું. પશ્ચિમ તરફ સૂર્ય અસ્ત થવાથી સંધ્યાની લાલીમાં અરુણની ભ્રાંતિ થઈ. તે ત્યાં સુધી કે બહાર તો કૂકડાઓ પણ બોલવા લાગ્યા. એવી પરિસ્થિતિ પામીને આવેલા ગાયક એકાએક પ્રભુ ચરણમાં ઢળી પડ્યા. સજળ નેત્ર બોલ્યા કે પ્રભુ, હવે અમને સમજ પડી કે આપે અમને ભૈરવ રાગ શા માટે સંધ્યા કાળે સંભળાયો. સવાર પડી ગયેલો. તે રાજગાયકો ગરડામાં 2-4 દિવસ રહ્યા. દરરોજ શ્રીજી મહારાજને પોતાની કાવ્યકળા સંગીત કળા સંભળાવી શ્રીજીને પ્રસન્ન કરી શિરપાવ સાથે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો પત્ર લઈ તેઓ પાછા જૂનાગઢમાં ગયા. નવાબ સરકારને સઘળી હકીકત જાહેર કરતા નવાબ બોલ્યા કે સ્વામિનારાયણ સાક્ષાત ખુદા છે. તેના ફકીરો પણ પૈગંબર અને ઓલિયા જેવા છે. એમ કહીને આવેલા ગાયકોનું સંગીત સાંભળી ખૂબ બક્ષિસ આપીને વિદાય કર્યા. શ્રીજીનો દેવોત્સર્ગના સમયે કહેતા 1886માં શ્રીજીએ જાણેલ કે જો બ્રહ્મમુનિ અહીં હશે તો મને તેઓ ધામમાં જવા નહીં દે.
તેથી પોતાની પ્રેરણાથી તે વખતે જૂનાગઢથી અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો પત્ર આવ્યો કે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને અહીં તુરંત મોકલો. તેઓ શ્રી વિના અત્રેના મંદિરની ઉપાધિ નહીં ટળે. ઉપાધિ તો ઠેઠ સુધી રહી જૂનાગઢમાં. એ પત્રથી શ્રીજીએ સ્વામીને જૂનાગઢ તરત જવાની આજ્ઞા કરી. સ્વામી શ્રીજીનો મંદવાડ જાણી ગયા હતા, પણ આજ્ઞા કેમ લોપાય એ વિચારમાં પોતાના આસને આવી ખૂબ જ મનમાં વિચાર કરતા એક દવા યાદ આવી. પોતે જ્યારે જૂનાગઢ મંદિર ચણાવતા હતા ત્યારે એક વખત સાધુઓ સાથે દામોદર કુંડ તરફ નાવા ગયેલા. ત્યાં સાધુઓને બેસાડી પોતે ગિરનાર પર્વતની એક ઊંડી ખીણમાં ગયા હતા. ત્યાંથી વનસ્પતિઓ જોતા જોતા પોતે જેને ગોતતા હતા એ સંજીવની ઔષધિ જડી ગઈ એને લાવેલા હતા. એ પોતે એને શોધી દૂધમાં કાંજી કહેતા રાબ જેવી બનાવી એક નાની કટોરી ભરી શ્રીજી મહારાજ પાસે અક્ષરવરડીમાં જઈ સદગુરુ મુક્તાનંદ સ્વામી અને મૂળજી બ્રહ્મચારીને વાત કરી કે આ કાંજીમાં એવું અમૂલ્ય ઔષધ છે કે ગમે એવી બીમારી હોય ને તોય પણ આ કાંજી પીવાથી મટી જાય, રાબ પીવાથી. માટે ઔષધ મહારાજને પીવડાવીએ તો અમે જલ્દી સાજા થાય. બ્રહ્માનંદ સ્વામી ઔષધનું જાણતા હતા, કારણ કે ઘણી બધા એમને કળા હતી. ઔષધિઓનો પણ અભ્યાસ કરેલો. તો જૂનાગઢ ગિરનાર પર્વતમાં સંજીવની ઔષધિ સ્વામી પાસે હતી. પછી ત્રણેય સદગુરુએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, રાબ પીવાને આપી. પણ મહારાજ સમજી ગયા કે બ્રહ્મમુનિ સંજીવની ઔષધિને ઓળખે છે, તેથી એની કાજી બનાવીને લાવ્યા. પણ મારે તો હવે જરૂર ધામમાં જવું છે. તેથી પોતે પોતાના હોઠને કટોરો ડાળી ઢોલણી નીચે પોતાને હાથે મેલી દીધો. હોઠને તુરત રૂમાલથી લૂઈ નાખ્યા. તેથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે મહારાજ હવે આ પૃથ્વી ઉપર જાજો વખત નહીં રહે. બહુ દિલગીર થઈ ગયા. પણ જૂનાગઢ જવાની આજ્ઞા કેમ લોપાય? શ્રીજીને દંડવત કરી મળીને ચાલ્યા. સ્વામી ગરડાને સીમાડે ગયા તા હરણ ડાબા ઉતરા અપશુકન થવા માંડ્યા. તેને જોઈને સ્વામી કહે શુકન સારા નથી થતા. એમ કહીને દોહરો બોલ્યા, હરણ એ જ સુખના હરણ, હરણ બુદ્ધિ બળ હરણ, હરણ તેજ હિંમત હરણ, હરણ પ્રાણ તન હરણ. એ દોહરો બોલી પાછા વેડ્યા. ગઢપુર આવીને અક્ષરવરડીમાં જઈ શ્રીજીને દંડવત કરવા લાગ્યા. શ્રીજી મહારાજને કસર હતી, છતાં એકદમ ઊભા થઈ સ્વામીને બાથમાં લઈને ખૂબ પોતાના હૃદય સાથે ચાપી ધીરજ આપી શંકા નિવારણ કરી. છાતીમાં ચરણારવિંદ આપી, પ્રસાદીનો ગૂઢો રેટો આપી, ગુલાબના પુષ્પનો હાર સ્વામીના ગળામાં પહેરાવી આશ્વાસન આપતા કહ્યું કે બ્રહ્મુનિ દિલગીર થાવમાં, હું સદાય તમારા ભેડો જ છું. તમે જૂનાગઢ જલ્દી જાઓ એમ વરદાન આપી માથે બંને હાથ મેલી વાસો થાય બીડો. સ્વામીને જરા હિંમત આવી, દંડવત કરી શ્રીજીની મૂર્તિને નિરખતા નિરખતા પાછા પગલે ચાલી અક્ષરવરડીની ઓસરીની કોરથી નીચે ઉતરી એના ફળિયામાં આવીને ત્યાં પાછા ફરી દંડવત કરી બે હાથ જોડી પ્રણામ કરી રજા લઈ શ્રીજીની મૂર્તિને અંતરમાં ધારીને ચાલ્યા.
સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પ્રત્યક્ષ શ્રીજી મહારાજના એ છેલ્લામાં છેલ્લા દર્શન હતા. ખ્યાલ આવી ગયો હતો કે હું મહારાજ જવાના. પ્રગટ ભગવાનના હાથની ગુઢા રેટાની ગુલાબના પુષ્પના હારની પણ છેલ્લામાં છેલ્લી શ્રીજીની મોજ સ્વામીને મળેલી હતી. મા મુક્તરા દાદા ખાચરના દરબારમાં સ્વામીશ્રીને શ્રીજીના પ્રથમના મિલાપ વખતે શ્રીજીએ પ્રથમનો ગુલાબનો હાર આપ્યો હતો. એવી જ રીતે આજે સ્વામીશ્રી જૂનાગઢ જતી વખતની વિદાય લેતા શ્રીજી મહારાજ એ જ દાદા ખાચરના દરબારમાં સ્વામીશ્રીને ગુલાબના પુષ્પનો છેલ્લો હાર પહેરાયો. બ્રહ્મુનિ, હું તમારી સાથે સદાય છું, એવો વર આપ્યો હતો. સ્વામીએ જૂનાગઢ મંદિર માટે મંદિરથી ઉતરાજી જે નવી જમીન લીધેલી એની દિવાલ ચણવામાં સ્વામીશ્રીની ગેરહાજરીનો લાભ લઈને કેટલાક દ્વેષીઓ વિઘ્ન કરતા હતા. સ્વામીએ જૂનાગઢ પહોંચી એક જ રાત્રિમાં એ લાંબી અને ઊંચી દિવાલ ચણાવી પૂર્ણ કરી. સવારે ઉપાધિ કરનારોએ જાણ્યું કે કવિ સ્વામીજી આવી ગયા લાગે. ગુણાતીતાનંદ સ્વામી હતા, કરવા નહોતી દીધી. હવે આપણું કાંઈ નહીં ચાલે. જો કંઈક અડચણ કરશું તો સ્વામીજી નવાબ સાહેબને કહીને આપણને જૂનાગઢ રાજની હદ બહાર કઢાવશે. એમ મનમાં સમજી તેઓ શાંત થઈ. એ પછીથી સર્વ ઉપાધિઓ શમી ગઈ હતી. સ્વામીશ્રી જૂનાગઢ ગયા પછી ગઢપુરમાં શ્રીજી મહારાજે સંવંત 1886ના જેઠ સુધી દશમના રોજ દેવોત્સર્ગ કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને દાદા ખાચરે ભગુજી પાર્ષદને ઊંટ ઉપર સ્વામીને જલ્દી તેડી લાવવા જૂનાગઢ મોકલા. જૂનાગઢમાં સ્વામી મંદિરના શિખરનું કામ કરાવતા હતા. તેથી સ્વામી ઘુમ્મટના ધાબાઓ ઉપર ઊભા હતા. કડિયાએ કામ કરતા હતા, પોતે જોતા હતા. એ વખતે ગરડાના માર્ગેથી ઊંટ ઉપર ભગુજીને ઉતાવળા આવતા જોઈ, કારણ કે મંદિર ઉપર હતા એટલે દૂરથી દેખાય. સ્વામી વિચારમાં પડી ગયા. મંદિર નીચે ઉતરી ચોકમાં આવ્યા. ભગુજી પણ ત્યાં આવી પહોંચતા ઊંટિયાને ઝુકાડી સ્વામીના પગમાં માથું નમાવી શ્રીજી મહારાજના સ્વધામ ગમનના અતિ દિલગીરી ભર્યા સમાચાર કહ્યા. તે સાંભળી સ્વામી કડિયાને કહેવા લાગ્યા કે રત્ના, એ પાણો હવે ચોળજેમાં નીચે નાખી દે. કપટીએ કપટ કર્યું. એમ કહી સૌએ સ્નાન કર્યા, ઉપવાસ કર્યો. સૌ સંતો વગેરેને ધીરજ આપી દેવાનંદ સ્વામીને સાથે લઈને આવેલા ઊંટ ઉપર ભગુજી સાથે સ્વામી ગઢપુર જવાને રવાના થયા. એ સ્વામીની જૂનાગઢની છેલ્લી વિદાય હતી. સ્વામી ગરડે આવી દાદા ખાચરના દરબારમાં ઊંટ ઝુકાવ્યું. ત્યાં સૌ સદગુરુ આવી મળ્યા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે મળતા સ્વામીની ધીરજ નહીં રહેતા રુદન કરવા લાગ્યા. કહેવા લાગ્યા કે સ્વામી, તમે સૌએ શ્રીજી મહારાજના દેહની દહન ક્રિયા શા માટે કરી? હું અક્ષરધામમાંથી બોલાવીને પાછા બેઠા કરત, પણ શરીર ગયા પછી હવે શું ઉપાય? એ સાંભળી સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્મુનિ, શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં હજુ પ્રગટ બિરાજે છે. ચાલો ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ. સૌ સાથે સ્વામી મંદિર ઉપર ગયા. ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે ઊભા રહી પ્રાણ સ્નેહી ઘરું આવો પિયરા, હિયરા ધીર ધરત નહીં મેરા. એ કીર્તન સજળ નેત્રે સ્વામીએ ગાયું. ત્યાં સૌના દેખતા શ્રીજી મહારાજ ગોપીનાથજી મૂર્તિમાંથી નિશ્રીને બ્રહ્માનંદ સ્વામીને બાથમાં લઈને મળ્યા અને મોગરાના પુષ્પનો મોટો હાર પોતાની ડોકમાંથી કાઢીને સ્વામીને પહેરાયો. તેથી સ્વામીનું મુખ પ્રફુલ્લિત થયું. સત્સંગમાં શ્રીજી મહારાજ પ્રગટ બિરાજે છે એમ જાણ્યું. એમ સૌને પ્રત્યક્ષ દર્શન દઈ મહારાજ શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં
પુનઃ અદૃશ્ય થઈ ગયા. વાલા ભક્તજનો, આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનો કોઈ જોટો ન જડે દુનિયામાં એવા વડતાલ અને જૂનાગઢનું મંદિર બનાવ્યું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજીના દર્શન કરી અક્ષર ઓરડીના દર્શન કરવા જતા શ્રીજી વિનાનું એ સ્થાન સૂનું જોઈને પોતાનું હૈયું ભરાઈ આવતા અક્ષર ઓરડીને ઉંબરે બેસી ઊંચે સાદે પોકે પોકે રોઈને હૈયું ખાલી કર્યું. દરબારમાં પણ મહામુક્તરા, જીવબા, લાડુબા આદિ ભાઈઓ, દાદા ખાચર આદિ દરબારમાંના તમામ માણસો સ્વામીશ્રીનો વિલાપ સાંભળી આક્રંદ કરવા લાગ્યા. એ સાંભળી સ્વામીએ મનમાં વિચાર્યું કે જો હું હિંમત ખોઈ બેસીશ તો બધા બાઈ ભાઈ શ્રીજીને સંભાળી પ્રાણ ખોઈ બેસશે. એમ સમજી પોતે છાના રહી સૌને ધીરજ આપી છાના રાખ્યા. તે પછી દાદા ખાચરે અને મૂળજી શેઠે આવી મૂળી મંદિરનો લેખ ત્રાંબાના પત્રે યાવત ચંદ્ર દિવાકરવ હતો એ લાવી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, શ્રીજી મહારાજ છેલ્લે ભણામણ કરીને ગયા છે કે બ્રહ્મમુનિને કહેજો કે મૂળી મંદિર જલ્દી પૂરું કરે અને આ લેખ એમને સોંપજો. એમ કહેતા ગોપાળાનંદ સ્વામીએ પણ એવા જ વચનો કહીને સ્વામીના હાથમાં મૂળી મંદિરનો લેખ સોંપ્યો. સ્વામીએ શ્રીજી મહારાજની ઉત્તર ક્રિયા પછી એ લેખ સંભાળવાનું કહી દાદા ખાચરના પટારામાં એ લેખ મિલાવ્યો. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એને દાદા ખાચરે સોંપ્યો હતો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામીએ બંનેને અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રી અને રઘુવીરજી મહારાજશ્રી વગેરેને બોલાવી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની ઉત્તર ક્રિયા વિશેનો યોગ્ય વિચાર કરવા કહ્યું. કેમ કે જ્યારે દેશ વિભાગનો લેખ તૈયાર કરી અસલાલી ગામે શ્રીજી મહારાજે સભા કરી એક પાઇટ ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજને બેસાડી એમના પાસે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને બેસાડ્યા. બીજી પાઇટ ઉપર શ્રી રઘુવીરજી મહારાજને બેસાડીને એમની પાસે સદગુરુ નિત્યાનંદ સ્વામીને બેસાડ્યા. અને પછી બંને સદગુરુને આજ્ઞા કરી કે અયોધ્યા પ્રસાદજીની ભલામણ અને એના વ્યવહારની ખબર બ્રહ્માનંદ સ્વામીએ રાખવી. કારણ કે એ વખતે આચાર્યની ઉંમર હાવ નાની હતી. અને રઘુવીરજી મહારાજની ભલામણ અને એને વ્યવહારની ખબર નિત્યાનંદ સ્વામીએ રાખવી. બંને અમારા દત્તપુત્રોએ વ્યવહાર એ બંને સદગુરુઓને પૂછીને કરવો, પણ મન ધાર્યું કોઈએ ન કરવું. લો, મહારાજે એ બંને આચાર્યને એવું કીધું હતું, કોઈ પણ કામ કરવું હોય તો સંતોને પૂછીને કરવાનું, મન ધાર્યું નહીં કરવાનું તમારે. પોતાના દેશના સાધુઓ પ્રથમ અને દરેક મંદિરની ભલામણ બંને સદગુરુઓને છે. એમ કહીને એક ચાદર શ્રીજીએ બ્રહ્માનંદ સ્વામીને ઓઢાડી અને બીજી એક ચાદર નિત્યાનંદ સ્વામીને ઓઢાડી. તથા કાશ્મીરી શાલ અયોધ્યા પ્રસાદજી મહારાજને ઓઢાડી અને એક કાશ્મીરી શાલ રઘુવીરજી મહારાજને ઓઢાડી. બંને આચાર્યશ્રીને બંને સદગુરુ અને પીઢીને બાથમાં પ્રેમથી મળ્યા. ફૂલના હાર પહેરાવ્યા. વળી કહ્યું કે અમે મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સાધુ એ 4 પાયા રોપ્યા, એને ઉખાડવાને કોઈ સમર્થ નથી. બીજું, તમે સૌ મારી શિક્ષાપત્રી પ્રમાણે વર્તજો. બંને દેશમાં મારે સ્થાને આ ગોપાળાનંદ સ્વામીને માની એની આજ્ઞામાં સૌ રહીજો. ગોપાળાનંદ સ્વામીને બંને દેશની જવાબદારી હોય હતી. અમે તો અનેક જીવોના મોક્ષ માટે આ એકાંતિક ધર્મ સ્થાપી બંને દેશના વિભાગ પાડી બંને ભાઈઓને વેચી આપેલ છે.
બીજા જે સાધુ બ્રહ્મચારી અને પાડાઓ જેને જે દેશમાં ને જે ગુરુ પાસે રહેવું હોય ત્યાં જઈને સુખીથી રહે એની વહેંચણી નથી કરી. સાધુ પાડાને છૂટીએ જે દેશમાં ફાવે અહીંયા રહી ગયો. કે ઉપરની આજ્ઞાનું પાલન કરવા માટે મૂળ અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી બંને આચાર્યશ્રીને અને બંને સદગુરુ અને શ્રીજી મહારાજની ઉત્તર ક્રિયા વિશેનો મત લેવાને બોલાવ્યા. એટલે સૌ આવ્યા. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા સાંભળી. નિત્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજની ઉત્તર ક્રિયાનું જે ખર્ચ આવે તે બંને આચાર્યોએ સરખું ભરવું. પાછળ ક્રિયા કરવાની હોય ને 13મા ઉપર. અને બંનેના દેશના હરિભક્તો તરફથી જે ઉપજ, ભેટ, સામગ્રી, રોકડ વગેરે જે કંઈ આવે તેને સૌએ રાખવી. તે સાંભળી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી એ ઠીક ન કહેવાય, એમ નથી કરવું. ઉપજ પણ હૈયારી અને ખર્ચ પણ હૈયારું કરવું. એ સાંભળી નિત્યાનંદ સ્વામી કે અમારે એમ નથી કરવું. અમારા દેશના અમે જમાડશું, તમારા દેશના તમે જમાડજો. આમ બે પંડા કરવા અને ઉપજ પણ સૌની લેવી. પછી એ ઠરાવ ગોપાળાનંદ સ્વામીએ માન્ય રાખ્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતાના દેશનો પંડો રામ પ્રતાપભાઈના પંડામાં કર્યો. નિત્યાનંદ સ્વામીએ દાદા ખાચરના દરબારમાં કર્યો. બંને ગઢપુરમાં જ કર્યો, પણ બંને અલગ અલગ ઠેકાણે. ઉત્તર ક્રિયા બાદ બંને આચાર્યશ્રીને સૌના દેશમાં જઈને રહેવાની આજ્ઞા ગોપાળાનંદ સ્વામીએ કરી. હવે તમારે વડતાલ રહેવાનું, તમારે અમદાવાદ રહેવાનું. ત્યાં સુધી ગરડા જતા બને. ગરડાની શ્રીજી પ્રસાદીની વસ્તુઓ, પુસ્તક વગેરે પદાર્થોના 2 સરખા હિસ્સા ભાગ પાડી ચિઠ્ઠીઓ નાખી સૌને કબજે હોંપ્યા. માણકી ઘોડી શ્રીજી મહારાજ ધામમાં સીધાવ્યા પછીથી ખડ પાણી કે જોગાણ કશુંય નહીં લેતા ખાવું પીવું છોડી દીધું. શ્રીજીના એકાદશ શ્રાદ્ધને દિવસે દેહ મેલીને ધામમાં ગઈ. 11મા દિવસે જતી રહી. એની વસેરી તથા અક્ષરવર્ણીમાં શ્રીજીને સ્નાન કરવાનો બાજોટ હતો. એમ 2 વસ્તુઓ મોટા ભાઈ તરીકે અયોધ્યા પ્રસાદજી મહારાજને અપાવી હતી. હાલ પણ અમદાવાદ અને મૂડીમાં માણકી ઘોડીનો વંશ મોજૂદ છે. છેલ્લે ધામમાં જતી રહી. નકરી માણકી ઘોડીનો વંશ મૂડીમાં ચાલતો હતો. અને મહારાજ જે સ્નાન કરતા હતા એ પથ્થર પણ મૂડીમાં છે. શ્રીજી જેટલા વર્ષ ગઢપુરમાં બિરાજ્યા એટલા વર્ષ સુધી જે બાજોટ ઉપર શ્રીજી મહારાજ સ્નાન કરતા એ પાક્કા પથ્થરનો બાજોટ પણ હાલ મૂડી મંદિરમાં ઘનશ્યામ મહારાજની જાળી પાસે દર્શન માટે રાખેલ છે. ઉપર પ્રમાણે શ્રીજી મહારાજની ઉત્તર ક્રિયા પછી બંને આચાર્ય મહારાજો, બંને સદગુરુઓ પોતપોતાના મંડળના સાધુઓ, બ્રહ્મચારીઓ, પાર્ષદો સાથે અમદાવાદ તથા વડતાલ મંદિરમાં જૈન રહ્યા. અને અન્ય સાધુ બ્રહ્મચારી પાર્ષદો પણ જેમ જેને અનુકૂળ અને ભળતું હતું એમ એ દેશમાં જઈને વસ્યા. પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં લખે છે કે એક વખત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢથી જ્યારે ગરડે આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી અમે તો ડુંગરપુર સંત અને પાડાને મૂર્તિઓ લેવાને મોકલ્યા છે અને ગરડામાં પણ શિખરબંધ મંદિરના પાયા નાખી કામ ચાલતું કરીએ છીએ. તમે હવે મૂડીમાં જઈ ત્યાં શિખરબંધ મંદિર કરો. સ્વામી બોલ્યા કે 1 માસ પછી જઈશ. એટલે મહારાજ કહે કે સારું, 1 મહિના થવા આવ્યો એટલે શ્રીજી કે બ્રહ્મની તમે મૂડીએ જઈ જગ્યા નક્કી કરી મંદિરનો લેખ કરાવી આવો. પછી આત્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને બીજા કેટલાક સાધુઓને સાથે લઈને સ્વામી મૂડીએ ગયા. દરબારમાં ઉતર્યા. રાત્રે ગવૈયા સંતો ગાવણા કરે અને સ્વામી સભામાં શ્રીજી મહારાજના મહિમાની કથા વાર્તા કરીને ઉપદેશ આપે. કેટલાક દિવસો પછી મૂડીના દરબાર શ્રીએ સ્વામીને કહ્યું, સ્વામી
શ્રીજી મહારાજે અમોને વચન દીધું છે કે તમારા ગામમાં મંદિર કરાવીને રાધાકૃષ્ણ અને અમારી મૂર્તિઓ પધરાવશું, કૃપા કરીને એ વચન પૂરું કરાવો. એ સાંભળી સ્વામી કે દરબાર, તમે મંદિર કરવાની જગ્યા બતાવો, એનો પાકો લેખ કરી આપો. તેથી દરબારોનો ડાયરો તરત ઉઠી સ્વામી સાથે ગામ બહાર ઉત્તર બાજુ ભોગવતી નદીના ઉગમણે કિનારે ગયા. એમાં દરબાર રામાભાઈ, દરબાર રઘાભાઈ, દરબાર કેશાભાઈ, ગઢવી જીવાભાઈ, બનાભાઈ રત્નુ, પ્રભુ મહેતો, બીજા મહાજન વગેરે ઘણાકને દરબારો સાથે રાખેલા હતા. પછી ગામથી ઉત્તર બાજુ એક વિશાળ લીમડાનું વૃક્ષ હતું. શ્રીજી મહારાજ મોડીએ પધારતા ત્યારે એ લીંબ વૃક્ષ નીચે સભા કરતા. એ લીમડાની આસપાસ જેટલી જગ્યા સ્વામીએ બતાવી એટલી જમીનનો લેખ ત્રાંબાના પત્રે યાવતચંદ્ર દિવાકરવનો કોતરાવી આપ્યો. તેમજ નજીકમાં એક વાડી બતાવી, વાડીનો પણ પાકો લેખ કરાવી આપ્યો. આજે પણ વાડી છે. ખુશાલીમાં દરબારમાં સૌને મીઠાઈઓ વેચી લેખ સ્વામીના હાથમાં આપ્યો. સ્વામીએ ગઢપુર આવી શ્રીજી મહારાજને સઘળી વાત કહી. એ લેખ આપ્યા પછી શ્રીજી મહારાજ બહુ રાજી થયા. સ્વામીએ પૂછ્યું કે અમે પગ કેડીએ થઈને જે લીમડાની ડાળ ઝાલીને ઊભા હતા એની ચારે કોરે કૂવાઓ હતા, તે જમીનો. એટલે સ્વામી કહે કે આ મહારાજ એ જ પ્રસાદીની જગ્યા. એ મહારાજે લેખ મૂળજી બ્રહ્મચારીને મેલો આપી ભલામણ કરી, અમો જ્યારે માગીએ ત્યારે આપજો. કેટલાક માસ પછી મૂળી દરબાર કેશાભાઈ અને રામાભાઈનો પત્ર લઈ જસા પરના વાણિયા માન સંગે રામનવમી ઉપર ગરડે આવી શ્રીજી મહારાજને પત્ર આપ્યો. મહારાજે વંચાવી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, તમે હવે મૂડીનું મંદિર કરવા જાઓ. સ્વામી કે મહારાજ જૂનાગઢમાં બહુ ઉપાધિ હોવાથી ત્યાંનું અધૂરું મંદિર મારા વિના પૂરું નહીં થાય, માટે પ્રથમ ત્યાં જઈ મૂડીનું મંદિર કરવા જાય. શ્રીજી કહે એ ઠીક, એમ કહીને લાધા ઠક્કર પાસે પત્રનો ઉત્તર લખાવીને આપ્યો. સ્વામી જૂનાગઢ જઈ આવી ગરડા આવ્યા. પછી બીજે દિવસે સ્વામીને એના સાધુ પાડાવા મંડળ સાથે સભામાં તેડાવ્યા. સૌ આવી મહારાજને દંડવત કરીને બેઠા. મહારાજ કે બ્રહ્મુનિ, હવે વરસાદ પણ રહી ગયો, મહામાસનું માવઠું બહુ થયું હતું, માટે તમે મંડળ સાથે મૂડીએ જાઓ. ત્યાંના મંદિરનું કારખાનું ચાલુ કરાવો અને અમદાવાદ કાગળ લખજો કે મૂર્તિઓના ગાડા આવે તો રાધાકૃષ્ણની મૂર્તિઓ મૂડી માટે મોકલજો. ગોપીનાથજીની મૂર્તિઓના ગાડા ગરડા મોકલજો. આવો મળીએ. પછી સર્વને મળ્યા. પછી સ્વામીને મહારાજ કહે કે તમે ઝાલાવાડમાં જાઓ, રજવાડાઓમાં 4-4 દિવસ રોકાઈ મૂડીએ આવીને રહેજો. ત્યાં કામ ચાલુ થાય મંદિરમાં પાડા સાધુ વગેરેને રોકી તમે અમારી પાસે અહીંયા આવજો. એમ કહી સ્વામીને બાથમાં લઈ ફરીને મળ્યા. ત્યાં વાડી વાળે ફૂલના હાર પહેરાવ્યા, સ્વામીને આપી અયોધ્યા પ્રસાદજી મહારાજને મૂડી મંદિરની ભલામણ કરી. આવું પ્રસાદાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે. મૂડીનું મંદિર મહારાજ ધામમાં ગયા પછી બંધાણું, પરંતુ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ જ્યારે લોહિયામાં શાકોત્સવ કર્યો અને જે 2 માસ સુધી પૂજા કરેલી, એ વખતે રામાભાઈ રાજાનો ત્યાં ઓરડો હતો, એમાં સ્વામિનારાયણ ભગવાને પ્રતિષ્ઠા કરેલી. એટલે આપણે અમદાવાદ પછી મૂડી મંદિરનો બીજો નંબર માનીએ છીએ, કારણ કે સ્વામિનારાયણ ભગવાને મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી. શ્રીજી આજ્ઞા પ્રમાણે સ્વામી સંતો સાથે ઝાલાવાડના રજવાડાઓમાં જઈ ફરતા ફરતા મૂડી આવ્યા. ત્યાં મંદિરની જગ્યાના પાયા ખોદાવા અને ખાડાઓમાં ભરતી વગેરેનું પરચુરણ કામ શરૂ કરાવી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સ્વામી ગરડા આવ્યા. ત્યાં મહારાજને દંડવત કરતા મહારાજે મૂડી મંદિરની વાત પૂછી. સ્વામીએ રૂઢી રીતે કહી. મહારાજ બહુ રાજી થયા. સ્વામીને થાળ આપ્યો. બીજે દિવસે શ્રીજી ઈચ્છાથી જૂનાગઢથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો પત્ર આવ્યો, એટલે સ્વામી જૂનાગઢ ગયા. પછી તો મહારાજે લીલા હંકે લીધી. પછી પાછા મૂડીએ ગયા મંદિર કરવા માટે. સ્વામી કહે કે મહારાજ મૂડી મંદિરનું કામ ચાલુ કરેલ છે, મારા ગયા વિના ત્યાં પણ અધૂરું રહેશે. મહારાજ કે જૂનાગઢથી આવીને પૂરું કરજો. હાલ તો જૂનાગઢ તુરત જાઓ, કાંઈક ઉપાધિ થવાથી જોગી મૂંઝાણા છે. ગુણાતીતાનંદ સ્વામી. બીજે દિવસે સ્વામી જૂનાગઢ ગયા. પાછળથી મહારાજ ધામમાં ગયા.
અને દેવોત્સર્ગ કરતી વખતે શ્રીજી મહારાજે દાદા ખાચરને અને દીનાનાથ ભટ્ટને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી રૂબરૂ કહ્યું કે તમે સૌ બ્રહ્માનંદ સ્વામીને કહેજો કે તમે મૂડીનું મંદિર જલ્દી પૂરું કરો અને મંદિર પૂરું નહીં થાય ત્યાં સુધી તમને હું ધામમાં તેડી નહીં જાઉં. એમ કહીને મૂળજી બ્રહ્મચારી પાસેથી મૂડી મંદિરનો ત્રાંબા પતરાનો લેખ મગાવી દાદા ખાચરને તથા મૂળજી શેઠને સોંપી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આવે ત્યારે તેઓને લેખ આપવાનું કહ્યું હતું. આવું પ્રસાદાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું છે. આચાર્ય મહારાજ શ્રી સાથે સ્વામી અમદાવાદ આવીને વૈસ્યા. એક દાડે આચાર્ય મહારાજે સ્વામીને શ્રીજી વચનની યાદી આપી મૂડીનું મંદિર પૂર્ણ કરવા કહ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજે. સ્વામી આજ્ઞા શિરે ચડાવી બીજે દિવસે મૂડી જવાનું પ્રયાણ કરતા આચાર્ય મહારાજશ્રીએ પોતાના થાળની પ્રસાદી સ્વામીને આપી. સ્વામી સાથે જનારા સૌ સંતો પાર્ષદોને મળ્યા. બ્રહ્માનંદ સ્વામીને મળીને ફૂલનો મોટો હાર પહેરાયો. સ્વામી મહારાજશ્રીને દંડવત કરી નરનારાયણ દેવના દર્શન કરવા મંદિર ઉપર ગયા. એ વાતની જાણ અયોધ્યા પ્રસાદજી મહારાજના વહુજી મહારાજને થતાં એને સ્વામીશ્રીને પાર્ષદ મારફત કહેવરાયું કે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે મૂડીનું મંદિર સર્વશ્રેષ્ઠ બનાવજો. અયોધ્યા પ્રસાદજી મહારાજના ઘરના હતા ને એમને કીધું. અને આ સાથે મોકલેલ ઘરેણાની નાની પેટી તેમાંથી ઘરેણું વટાવી મંદિરના ઉપયોગમાં લઈજો. ઘરેણા આપ્યા બ્રહ્માનંદ સ્વામી કે રૂપિયાની જરૂર પડે ને તો વટાવી લઈજો. વહુજી મહારાજશ્રીનો મંદિર પ્રત્યેનો આગ્રહ અને પોતાના સ્ત્રી ધનના ઘરેણા વેચી શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કરવું વગેરે હકીકત જાણીને સ્વામી બહુ રાજી થયા. ઘરેણા પાછા મોકલાવ્યા, પરંતુ વહુજી મહારાજે નહીં રાખતા સ્વામીશ્રી ન છૂટકે સાથે લઈ જવા ફરજ પાડી. મંદિરનો ત્રાંબાપત્રાનો લેખ અને એને હદ દિશાના વર્ણન તથા દરબારની સહીવાળા કાગળનો વાડીના લેખ જે એક કપડામાં વીંટી શ્રીજીએ દાદા ખાચરને આપેલ તે જ સ્થિતિમાં આચાર્ય મહારાજે સ્વામીને હોંપ્યો. વાડીનો લેખ પણ હોંપ્યો. સ્વામી શ્રી દેવના દર્શન કરી સૌને અડીમળી પોતાના મંડળના સંત સાથે મૂડી જવા અમદાવાદથી નીકળ્યા. રસ્તામાં આવતા સત્સંગીઓના ગામો ગામ મુકામ કરતાં કરતાં મૂડીમાં આવ્યા. ત્યાં લેખવાળી પોટલી છોડતા શ્રીજી મહારાજે લેખની સાથે એક રૂપિયો કંકુવાળો કરી એક ચિથરીમાં વીંટી રાખેલ તે સ્વામીએ જોયો. આ તો પ્રસાદીની લક્ષ્મી છે એમ મહિમા સમજી એ ચિથરીને ભગવી ચિથરીમાં બાંધી પોતાને પૂજામાં રાખી એ જોડી શ્રીજી પ્રસાદીના લીમડાની ડાળે ટીંગાડી અને ત્યાં જ એક નાની છાપરી બનાવી. આજ પણ એ લીમડાનું વૃક્ષ છે. તેમાં પોતાનું આસન જમાયું. સાધુ પાર્ષદ સૌ મંદિરના કારખાનામાં જોડાયા. વઢવાણથી મોના સલાટને બોલાવી ખાતમુહૂર્ત પોતાના હાથથી કરી પાયો ભરાવી કામ ધમધોકાર ચાલુ કર્યું. વઢવાણનો મોનો સલાટ હતો. એક રાત્રિએ શ્રીજી મહારાજે સ્વામીને દર્શન દઈને કહ્યું, સ્વામી દક્ષિણ તરફનો પાયો ખસેડો, કેમ કે ત્યાં સંખડાશ છે માટે ખસેડો. સ્વયં ભગવાને આવીને કીધું આ પાયો થોડોક મોટો કરો, એમ ખસેડો અહીંથી દૂર. એમ કહી સ્વામીને સાથે લઈ પાયા પાસે આવી દિવ્ય સ્વરૂપે શ્રીજી મહારાજ પોતાના હસ્તકમળમાં જે હોટી હતી ને, હાથમાં હોટી હતી, તે વડે જ્યાં પાયો નાખવાનો હતો ત્યાં એક લાંબો લીટો તાણીને કહ્યું, સ્વામી આ લીટા પ્રમાણે પાયો ફેરવી નાખો. એમ કહેતા જ દિવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. સ્વામી પોતાના આસને આવ્યા. પ્રાતકાળે મોના સલાટને બોલાવીને કહ્યું, આપણે દક્ષિણાદી કોરનો પાયો ફેરવવો પડશે. ત્યારે મોનો સલાટ કે સ્વામી પાયો તો શાસ્ત્ર
આધારે વિધિપૂર્વક નાખ્યો, ફરે નહીં. એ સાંભળી સ્વામી કે મોના પહેલી લીટી જો, એમ કહી શ્રીજી મહારાજે કાઢેલો લીટો બતાવીને કહે કે ધણીનો કોઈ ધણી છે, માટે પાયો તો ફેરવવો જ પડશે. પછી ત્યાં મહારાજે કરેલા લીટા પ્રમાણે પાયો ફેરવી કામ ધમધોકાર ચાલતું કર્યું. હવે મોટામાં મોટી મૂંઝવણ પાણાની આવી, પથ્થર. ત્યાં પથ્થર ક્યાંય ન મળે. મૂળી પ્રદેશમાં ક્યાંય પાકા પાણાઓ મળતા નહીં. તેથી સ્વામી ધાંગધ્રા પધાર્યા. ત્યાંના રાજા પાસે મંદિર ચણાવવા માટે પથ્થરની માગણી કરી. રાજાએ પ્રથમ તો હા પાડી, પણ કારભારી લોકોએ રાજા હજી નાની સગીર ઉંમરના હોય, પાણાની જકાત ભરી લઈ જવાનું કહેતા સ્વામીએ શાસ્ત્રોના આધારો ટાંકી ધર્માદાના કામમાં પાણા વપરાય એની જકાત માફ કરવાનું કહી જૂનાગઢ રાજ્ય દાખલો આપી જકાત ન લેવાનું કહેતા કારભારીઓ દેશી હોવાથી રાજાના વતી કહેવાયું કે એનો અમે વિચારીને જવાબ આપશું. એમ 2 દાડા વીત્યા છતાં એનો જવાબ નહીં મળવાથી સ્વામી ત્યાંથી તુરત ચાલી નીકળીને પાછા મળીએ આવ્યા. લો, એનો દીવાન હતો ને માથા ભાર્યા હતો કે 2 દી વિચાર કરીને પછી કહીશું. બ્રહ્માનંદ સ્વામી કે જૂનાગઢના નવાબે પણ ધર્માદાનો વેરો માફ કર્યો હતો. ધાંગધ્રાનો પથ્થર સારો આવે, આજે પણ ઘણા બધા જ્યાં પથ્થરો ત્યાંથી લઈ જાય મંદિર માટે. થોડા દિવસો કામ ચાલતા પથ્થરા ખૂટી પડ્યા, કામ બંધ થયું. સ્વામી ચિંતાતુર થયા. સ્વામીશ્રી ત્યાંના દરબારો, મહાજન, અન્ય બીજી વસ્તી મારફત આજુબાજુના ગામડાઓની સીમમાં વસતા માણસો પાસે ખૂબ તપાસ કરાવી, પરંતુ ચણતરના ઉપયોગમાં આવે ને એવો પાકો પથ્થર મૂળીની આજુબાજુ 10-10 ગામમાં ક્યાંય મળે નહીં. મૂળીની હદમાં પથ્થરો નીકળતા પણ એ કાચા પથ્થરો હતા. તેને લૂણો ખાઈ જાય તે મંદિરના ઉપયોગી નહોતા. એથી સ્વામી શ્રી ઘણી મૂંઝવણ વધી ગઈ. એક દિવસ શયનાર્તિ કરી સ્વામી પર્ણકુટીમાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે મહારાજ, તમારી આજ્ઞાથી મેં અમદાવાદ, વડતાલ, જૂનાગઢમાં મહાન વિશાળ મંદિર ચણાવ્યા. એમાં કોઈ વખત મને અહીં આવી તેવી મૂંઝવણ પડી નથી. પથ્થર વિના કામ કેમ ચાલશે? આપ શ્રીની આજ્ઞાથી અહીંનું મંદિર ચણાવવાનું શરૂ કર્યું છે. પાયા મોટા, પહોળા અને ઊંડા નખાય, પણ હવે પથ્થરા નહીં મળવાથી પડતું મૂકવું પડશે. તેથી લોકમાં મારી હાંસી થશે. આપણા સત્સંગનું ખોટું દેખાય છે. આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. અંતર્ધાન થયા છતાં હજી પણ પૃથ્વી ઉપર પ્રગટ બિરાજો છો. મને તમારો સંપૂર્ણ ભરોસો અને દ્રઢ નિશ્ચય છે, કારણ કે આપ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છો. તારો તો એક પળમાં મારી વિપત્તિ મટાડવા સમર્થ, માટે હે કૃપાનાથ, મને પાકા પથરાઓ મળે એવી કૃપા કરો. હે મહારાજ, આપ સર્વેના અંતર્યામી છો, તો હજી મારા અંતરનો પરિતાપ કેમ સમાવતા નથી? મારી અરજી સ્વીકારો એમ પ્રાર્થના કરી નીચેનું પદ રચી અને સંભળાયું. રંગીલા કાન મનની આટી તે હમે મેલીએ, રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ. આ પદ એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા. પથ્થર મેળવવા વિશે પ્રભુ પ્રાર્થનાના બ્રહ્માનંદ સ્વામીએ 14 લખેલા છે. સહાયતા ઘનશ્યામ સદ્ય કરો, સહાયતા ઘનશ્યામ કૃપાનિધિ તમે કરવા કહ્યું છે, મૂળી વિશે મોટું ધામ, સહાયતા કરો ઘનશ્યામ. આવી રીતે જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને 14 પદ દ્વારા જ્યારે પ્રાર્થના કરી છે, એ વખતે બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પથ્થરો બતાવ્યા છે.
એક ચિત્તે ધ્યાનસ્થ સ્થિતિમાં પૂર્ણ આલાપથી પ્રભાતી રાગમાં ગાઈ રહ્યા, પરંતુ પૂરું થતાં શ્રીજી મહારાજ મંદ મંદ હસતા બોલ્યા, સ્વામી બહુ કહ્યું, રાખો. આવા અમારા મનુષ્ય ચરિત્ર તમારા સિવાય કોઈએ ગાયા નથી. માટે હવે ઉઠો, પ્રભાત થયું તો જલ્દી નિત્યવિધિ પૂર્ણ કરી ભોગવતી નદીને હામા કિનારે. તમે કંઈ ગયા છો? શ્રીજી મહારાજે પથ્થર અને પાણી બતાવેલું છે. વાવ છે અને પથ્થરની ખાણ છે, પ્રસાદીને જ પડશે. તો મહારાજ કહે, ભોગવતી નદીને સામે કિનારે તમે ઘોડે ચડી સલાટ મજૂર સાથે આવજો. તમને હું મંદિર લાયક તૈયાર પાકા પથ્થરની ખાણ બતાવીશ. જોઈએ એવા પથ્થર નીકળી એમાં. બોલો. એ શબ્દ સાંભળે સ્વામી શ્રી હાથમાં સિતાર નીચે મેલી મસ્તક નમાવી હર્ષ અશ્રુ પ્રવાહથી શ્રીજીના ચરણારવિંદને ભીંજવી રહ્યા. પોતે શ્રીજીને કઠણ વચનો કહ્યા, એની માફી માગી દંડવત પ્રણામ કરવા લાગ્યા. એ વખતે શ્રીજીએ સ્વામીનો હાથ પકડી ઊભા કરી બાથમાં લઈ મળ્યા. કહે, સ્વામી તમે નહીં કહો તો બીજો કયો કવિ મને આવા વચનો કહી શકશે? હું તમારા ઉપર બહુ રાજી છું, સદાય તમારી સાથે છું. આટલું કહેતા શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. સ્વામી જલ્દી જલ્દી નાહી નિત્ય કર્મ પૂર્ણ કરી મોના સલાટ અને મજૂરો સાથે તૈયાર થઈ પોતે વીછિયા ઘોડા ઉપર સવાર થઈ સાધુ પાર્ષદો સાથે ભોગવતીના કિનારે હામે કિનારે શ્રીજી મહારાજને માણકી ઘોડી ઉપર બિરાજેલા સ્વામીને જોયા. સાથેના માણસોને પાછળ પાછળ ઘોડી દોડી આવવાની આજ્ઞા કરી. પોતે ઘોડો દોડાવી હામે કિનારે ચડ્યા. ત્યાં તો શ્રીજી મહારાજે માણકી ઘોડી દોડાવી લગભગ 2 ગાઉ ઉપર માલાકાને માર્ગે જોગાસર તળાવથી ઉત્તર દિશામાં ખાટડી ગામના સીમાડા પાસે એક નાની ધારડીના વિશાળ પથ્થર ઉપર શ્રીજીએ માણકી ઘોડી ઊભી રાખી. ખાટડી ગામ છે ત્યાં સ્વામી શ્રી પણ માણકી પાછળ પાછળ પોતાનો વીછ્યો ઘોડો દોડાવતા પહોંચ્યા. શ્રીજી મહારાજે ઘોડી ઉપર બેઠા બેઠા હાથ લાંબો કરી તે શિલા ઉપર હોટીના 3 વખત ટકોરા કરી શિલા બતાવીને ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. સ્વામીએ ઘોડેથી નીચે ઉતરી ઘોડાને એક ઝાડના મૂળિયે બાંધી એ શિલાને દંડવત કરી પ્રદક્ષિણા કરી શિલારજ માથે ચડાવી આંખે અડાડી શ્રીજી મૂર્તિનું ધ્યાન કરતા બેઠા. એટલામાં સાધુ પાર્ષદો સલાટો મજૂરો વગેરે તમામ માણસો ત્યાં આવી પહોંચ્યા. એ તો બધા પાછળ રહી ગયા હતા. સ્વામીએ સઘળી વાત દેવાનંદ સ્વામીને કહી અને શિલા નીચે ખાણ બેસાડવાની આજ્ઞા આપી. ખોદકામ શરૂ થતાં ઉપરનો કાચા પથ્થરનો થર નીકળી જતા એની નીચે એક મોટો સફેદ આરસના જેવો પાકો પથ્થર દેખાતા. એના ઉપર કંકુ ચોખા અને સાથીઓ કરી શ્રીફળ વધેરી સુકન કરી સૌ મૂડી આવ્યા. બીજે દિવસે સ્વામીએ દરબારમાંથી તંબુ દેરા રાવટીઓ વગેરે મેળવી ખાણની બાજુમાં જ 60 માણસો સાથે મુકામ નાખીને ખોદકામ ચાલુ કર્યું. 60 માણસો ખાણમાંથી સારા ઊંચી જાતિના પાકા પથ્થરોના તૈયાર સ્તંભો ભારવટિયાઓ 9-9 ફૂટના લાંબા જાડા પાટડાઓ કુંભીઓ શરાભરણાઓ તેમજ બીજા નાના મોટા ચાલુ ચણતર કામમાં જે વખતે જેવા જોઈએ એવા લાંબા પોળા જાડા પથરાઓના ઉપરા ઉપર થરો નીકળવા લાગ્યા. આવા સાફ તૈયાર ઘડતરવાળા પથ્થરો એક જ સ્થાનેથી મળતા સ્વામીશ્રીને ઘણી જ હિંમત આવી. શ્રીજી મહારાજે સંપૂર્ણ અરજી સ્વીકારી સહાયતા કરી એવું સૌ કોઈના મનમાં નક્કી થયું. વિશેષ પરચો તો એ થયો હતો કે જ્યારે 3 શિખરો અને એના ઘુમ્મટો વગેરેનું ચણતર પૂર્ણ થયું ત્યાં ખાણમાંથી પણ પથ્થરા નીકળતા બંધ થઈ ગયા. મંદિર પૂરું થયું ને પથ્થરે પૂરા થઈ ગયા. એ જો શ્રીજી મહારાજે જાણે મંદિર માટે સ્પેશિયલ પથ્થરની ખાણ શ્રીજી આપી હોય ને એમ સૌ કોઈને સમજાયું. વળી ખાણની આજુબાજુમાં
ધારમાં પાકા પથરાઓ પણ નીકળવા લાગ્યા, પણ મંદિરના ઉપયોગમાં લીધા એવા ઘડાવ અને લાંબા નહીં. હાલ પણ એ ખાણની આજુબાજુ 2 માઇલમાં પાકા પથ્થરો હજી પણ નીકળે છે. રામપરડા સ્ટેશનથી દેશાવરણમાં પણ ચડે છે. એમ શ્રીજીની કૃપાથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પણ સર્વજી હિતાવહ થઈ ત્યાંના પથ્થરની ખાણ જગ પ્રસિદ્ધ કરી આપી. હવે આ બાજુ ચાલુ કામમાં પાછી એક બીજી મૂંઝવણ સ્વામીને આવી પડી કે પથ્થરની ખાણ મૂળી ગામથી લગભગ 3 ગાંવ, 1 ગાંવ એટલે ના 1 ગાંવ એટલે 4 કિલોમીટર થાય. 4 તરીને 12 કિલોમીટર દૂર છે મંદિરથી. તો મૂળી ગામથી લગભગ 3 ગાંવ વાવવ્ય દિશામાં દૂર હતી. તેથી મૂળી મંદિરોને, મજૂરોને અને સંતોને પણ ત્યાં જ રાત્રિ પડાવ નાખી રહેવું પડતું. તેઓ તમામના માટે સાધુ વગેરે નાવા ધોવા માટે પાણી ઘણે દૂરથી લાવવું પડતું. બાજુના જોગાસર તળાવમાં પાણી જૂજ હતું અને એ પણ ઝીણી જીવાતવાળું બગડેલું હતું. બાજુમાં જોગાસર તળાવ છે પણ પાણી થઈ રહેવા આવેલું, એટલે જીવાય તો પડે ને છેલ્લે તળાવમાં. તેથી ઘણે દૂરથી પાણીનો માણો ભરાઈ લાવવી પડતી. માણો આવતી, ખબર, પાણી ભરવાની. કોઈક વખત પાણી થઈ રહેતા લેવા જનારાઓ દૂર દૂરથી પાણી લાવવામાં આવે ત્યાં સુધી માણસો પાણી વિના તરસે બેઠા રહેતા. ખોદકામ કરનાર વગેરે મજૂરોને વખતો વખત પાણીની તરસ લાગે. દૂરથી આવતું પાણી ઘીની માફક સંકોચથી વાપરવું પડે. ઘી વાપરે ને એમ પાણી વાપરવું પડે. તેથી પાણીની મુશ્કેલી વધવાથી સ્વામીને એની ચિંતા દરરોજ થવા માંડી. એક દિવસ બપોર પછી સ્વામીશ્રી ખાણના ખોદકામના પથ્થરના ઢગલા ઉપર ખાખરાને વળતે છાંયડે ધાબળી પાથરી હાથમાં પુસ્તકનું પાનું વાંચતા વિચારતા ખોદકામ જોતા હતા. એવામાં ખાણની અંદરના એક માણસે બહુ તરસ લાગી છે, હવે તો પાણી પીવરાવો, પાણી પીવરાવો એવી બૂમ ખાણમાંથી પાડી. બહુ તરસ લાગેલી. પાણી તદ્દન થઈ રહેલું હતું. છેટીરી પાણીની મોટી મોટી માણો ભરી માથે ઉપાડી ચાલતા આવતા માણસોને જોઈ કોઈએ જવાબ આપ્યો. પાણીની માણો લઈને માણસો ચાલ્યા આવે છે, આવશે કે તમને તુરત પીવડાવીશું. તે સાંભળી ખાણમાંનો માણસ કે જલ્દી લાવો, મારો તરસે જીવ જાય છે, પછી મારે શું કામનું, મરી જઈશ પછી શું કામનું પાણી. એ વાત સીધા સાંભળતા સ્વામી બહુ જ દયાળુ સ્વભાવના હોવાથી અકળાઈ ગયા. પાણી ભરી લાવનાર માણસ આમાં પોતે જાતે એક લોટો લઈને દોડતા ગયા. એને આવતા વાર લાગશે કારણ કે માથે વજન હોય. સ્વામી દોડીને ગયા. પાછળથી ભગુજી આદિ પાર્ષદો પણ પાણીના વાસણો લઈને દોડ્યા. સ્વામીએ છાંયે ઊભા રાખી પાણી લાવનારની માણમાંથી પાણીનો લોટા ભરી ખાણમાં ઉતરી બેભાન થયેલા માણસોના મોઢા ઉપર પાણીને છાંટ્યું. તેમજ અંદરના બીજા તમામ માણસોને પણ ખૂબ પાણી પાઈને શાંત કર્યા. સ્વામીજી પાણી ભરીને આવતા માણસો સાથે ધીમે ધીમે પાણીના વિચારમાં શ્રીજી મહારાજને સંભાળતા ખાણ તરફ ચાલ્યા આવતા હતા. એવામાં એક અતિવૃદ્ધ ભરવાડ જર્જરિત અંગવાળો, એક હાથમાં મોટી લાંબી જાડી ડાંગ કહેતા લાકડી અને ખંભે કાળો કામડો, શરીર કંપવાથી ધ્રુજતું હોય એમ ધીમો ચાલતો સ્વામી શ્રીની સન્મુખે રામ રામ કહીને ઊભો રહ્યો મારો અને પૂછવા લાગ્યો, ભરવાડ કે તમે આટલા બધા માણસ અહીં શું કરો છો? સ્વામી કે ભગવાનના મંદિર માટે પથરા કાઢીએ. ભરવાડ કે એ તો ઠીક, પાણી પીવાનું આટલા બધા માણસો સારું ક્યાંથી લાવો છો? સ્વામી કે ઘણા દૂરથી પહેલાં ભેડાસર તળાવમાંથી માયણું ભરીને લાવીએ છીએ.
ભરવાડ કે અરે એટલે બધે શેટીથી લાવો છો? અહીંથી ઉગમણી કોરે ઈશાન ખૂણામાં એક જ ખેતરમાં મીઠા પાણીનો જૂનવાણી એક વીરડો છે, એમાં ઘણું પાણી છે. અમે નાના હતા ને તેથી વાઘ ચારવા અહીં ખાટડીથી આવતા, તેથી વીરડાને 3-4 પગથિયા હતા. તે ઉતરીને મીઠું પાણી પીતા. ઘેટા બકરા અને ગાયોને પણ કાંઠે કુંડી જેવું કરીને પાતા. એ નાની વાવડીની મીઠી વીરડી તો અસલી છે, અસલી પણ હવે તો હાવ બુરાઈ ગઈ હશે. હાલો હું તમને એ જગ્યા બતાવું. સ્વામીશ્રી તો ભરવાડ સાધુ પાર્ષદો સાથે ચાલ્યા. તે ભરવાડ હાવ ધીમે ધીમે આસપાસ જોતા જોતા લાકડીના ટેકે ચાલતા હતા. એક ખેતરમાં ગયા પછી થોર એટલે કંટાળાનું એક મોટું થૂંબડું આવ્યું અને ખાખરાનો ઘેરો. એ થૂંબડા વચ્ચેની ખાડમાં નાના નાના રોપડાઓ હતા. ત્યાં આવીને તે ઊભો રહ્યો. ખાડો બતાવવા ત્યાં જઈને લાકડીનું ઠેબું અડાડીને બોલ્યો, અહીં અસલી જૂનવાણી મીઠી વેરડી છે, તે ખોદાવજો. પાણી બહુ જ મીઠું અને ઘણું નીકળશે. બહુ ઊંડી નથી, મરેલ ગાળ કાઢી નાખશો ત્યાં પાણી દેખાય છે. લ્યો હવે સર્વે ડાયરાને રામ રામ છે, એમ કહીને ઉત્તર દિશામાં ચાલતા હતી. સ્વામી કે ગોકળી તમે કયા ગામ રહો છો? તે સાંભળી ભરવાડ કે આમું ગામ ખાટડી દેખાય છે ને એમાં હું રહું છું, પણ અમે માલધારી ફરતા ફરીએ. આજે અહીં કાલ બીજે વગડાના વનવાસી છે. સ્વામી કે તમારું નામ શું? ભરવાડ કે મારું નામ તો કાનો છે, કાનો. સ્વામી કે ખાટડીમાં તમારા ઘર ક્યાં ઠેકાણે? ભરવાડ કે ઠાકર મંદિર વાંહે. એમ કહી રામ રામ બોલી ખાટડી તરફ ચાલતો થયો, ગામ તરફ ચાલતો થયો. સ્વામી પછી આસને આવી ભરવાડનું નામ ઠામ ઠેકાણું લખી લીધું. હો સાહેબ ભૂલી જવાય તો. બીજે દિવસે સવારે થોરના થૂંબડા અને નાના નાના ખાખરાઓ કઢાવી ખાડામાં ખોદાણ શરૂ કર્યું. ઘણા જૂના વખતનો ગાળ કાઢ્યા પછી એક ગોળાકાર પથ્થરમાં સલાટે કોતરેલી એક નાની વાવ પાણીની ભરેલી જોવામાં આવી. સાફ કરાવી, પાણી ઉલેચાવી, ઉટકેલા વાસણમાં ભરી કપડેથી ગાળી ઠાકોરજીને મૂર્તિને નવરાવી, જળ વાવમાં પ્રસાદીનું રેડાવી, પછી પાછું બીજું જળ વાવમાંથી ભરાવી ગરણે ગળાવી ઠાકોરજીને ધડી સ્વામી વગેરે સૌએ પીધું. પી જોતા મીઠું હાકર જેવું અને શીતળ સ્વાદિષ્ટ લાગતા સૌ આનંદને પામ્યા. પછી નાની વાવડીના 3-4 પગથિયાનો જીર્ણોદ્ધાર કરાવી સ્વામીએ ત્યાં વાવને કાંઠે ઓટો જણાયો. એના ઉપર વગર ઘડેલા કાળા પથ્થરના એક હનુમાનજી પધરાવી દીધા. તેને તેલ સિંદૂર પોતાના હાથે ચડાવી ત્યાં એક મોટી ધજા ચડાવી હામી બાજુએ પોતે પર્ણકુટી બંધાવી ત્યાં જ રહેવા લાગ્યા. આજે પણ હનુમાનજી મહારાજ છે. 12 મહિને એકાદ વાર ત્યાં શાકોત્સવ કરવામાં આવે છે, ઉત્સવ કરે છે 12 મહિને એક. મોટી ધજા ચડાવી. હો હામી બાજુ પોતે પર્ણકુટી બંધાવી ત્યાં સ્વામી રહે. આજુબાજુમાં સંતો અને પાર્ષદો પણ ખાખરાના ઝૂંપડા કરીને ત્યાં રહેવા લાગ્યા. એવી રીતે મજૂર વગેરે સલાટો એ ખાણ પાસે રહેતા અને સ્વામી વગેરે મીઠી વીરડીની બાજુમાં હનુમાનજી સામે રહેવા લાગ્યા. સ્વામીશ્રીની ઈચ્છા એ કાના ભરવાડને પાઘડી બંધાવવાની થતાં એક લાલ છેડાવાળું વાંકાનેરી ધોતિયું મગાવી. એક દિવસે સાધુ પાર્ષદો સાથે સ્વામી ખાટડી પધાર્યા. ખાટડી ગામના ચોરે બેઠેલા દરબારોના ડાયરાને સ્વામીએ પૂછ્યું, દરબાર કાનો ગોકળી ક્યાં રહે છે? એ સાંભળી તમામ દરબારો ઊભા થઈ નીચે આવી સ્વામીને પગે લાગી ચોરામાં આસન બિછાવી પધરાયા. સ્વામી કહે કે તમારા ગામને સીમાડે અમે મંદિર સારું પથ્થરની ખાણ બેસાડી. એ ખાણની નજીક જ અમને અહીંના કાના ભરવાડે ત્યાં આવી પુરાતની પાણીની વાવ બતાવેલી.
તે ખોદતા પુષ્કળ અને મીઠા પાણીની બ્રહ્મકમંડળ વાવ એના કહેવા પ્રમાણે મળી છે. તેથી એ બદલા રૂપે એને પાઘડી બંધાવા અમે અહીંયા આવ્યા છીએ. તે ભરવાડ ઠાકર મંદિર પાસે રહે છે, એને બોલાવો એમ કહીને લાલ છેડાનું વાંકાનેરી ધોત્યું સૌ દરબારી ડાયરાને બતાવ્યું. તે સાંભળી સૌ દરબાર ડાયરો કહેવા લાગ્યો, સ્વામી, આ ગામમાં કોઈ કાનો નામનો ભરવાડ રહેતો જ નથી. તેમજ આ ચોરા પાછળ ઠાકર મંદિર પાછળ કોઈ બીજા ભરવાડનું પણ ઘર નથી, ભરવાડ જ નથી. એટલે અમારા ગામમાં કોઈ ભરવાડ કે રબારી પણ રહેતો નથી. એ હકીકત જાણી સૌ ખૂબ આશ્ચર્ય પામ્યા. સ્વામીશ્રીએ કહ્યું, તો પછી આ તમારા ગામના ચોરામાં ઠાકોરજી છે, તે કાનજી મહારાજ કાના ભરવાડ રૂપે આવીને અમને પાણી બતાવી ગયા લાગે. તેને ઠાકર મંદિર પાછળ રહેવાનું એંધાણ આપેલી સત્ય છે. માટે ઠાકર મહારાજની તમે સૌ ભાવથી સેવા પૂજા કરજો, ભગવાન ભજજો એમ કેટલોક ઉપદેશ આપી સ્વામી વગેરે સંતો પાર્ષદો દરબાર ડાયરાને જય સ્વામિનારાયણ કહીને ઉઠ્યા. સ્વામીશ્રીને નક્કી ખાતરી થઈ કે શ્રીજી મહારાજે પોતે જ ભરવાડના વેશે પધારી અમારી પાણીની મૂંઝવણ મટાડી છે. શ્રીજી મહારાજ જરૂર અમારી સાથે છે. ભક્તોની ભીડ ભાંગવા નવતમ નકાનું નામ, ભલો વેશ ભરવાડનો ભજવ્યો સુંદર શ્યામ. બ્રહ્માનંદ સ્વામી દોહ રચ્યો. શ્રી સહજાનંદ સહાયથી સ્વામી બ્રહ્માનંદ પાણી રાખ્યું પ્રેમથી સત્સંગનું સુખકંદ. પાણી વીણ મોતી અને પાણી વીણ તલવાર, પાણી વીણ ઘોડો અને પાણી વીણ નરનાર, પાણી વીણી વસ્તુની કિંમત નહીં તલભાર, જતન કરી પાણી જરૂર રાખો સૌ નરનાર. બ્રહ્મ કમંડલ વીરડો જળ ગંગા જણ જાણ, અંજની સૂત ચોકી કરે અખૂટ જળ એંધાણ. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં છંદ બનાવેલો. ખાણમાંથી પથ્થરોનો મોટો ડુંગર જેટલો ઢગલો થતા રાજ્યના પરગણાના અનેક હરિભક્તોના ગાડાઓની હેડો ચાલતા તે પથ્થરાઓ મૂડી મંદિરમાં પહોંચતા થવા લાગ્યા. સ્વામીશ્રી મૂડી મંદિરમાં પધાર્યા. મંદિરનું ચણતર કામ પોળા નાખેલા પાયા ઉપરથી શરૂ કરી નીચેનો ભૂગર્ભનો એક ભાગ તો મંદિરના કોઠાર વગેરેનો બનાવી એના ઉપર બીજો મજલો વિશાળ અને ઊંચો ઘુમ્મર 164 સ્તંભવાળો ઉત્તમ કમાનોની કારીગરીથી ભરપૂર ખુલ્લો સભા મંડપ, ગગનચુંબી 3 મોટા શિખરો, કડા કોતરણીથી ભરપૂર ફરતી વિશાળ પ્રદક્ષિણા, બેઠક, હરારખી અને સુંદર 3 રૂપ ચોકીઓ વાળા 3 દેવ દરવાજા મેલી રાજવલ વગેરે શિલ્પશાસ્ત્રના આધારે બનાવી પશ્ચિમ દ્વારના મુખ્ય દ્વારમાં શ્રી હનુમાનજી અને ગણપતિજીના સુંદર સ્થાન બનાવ્યા. એ બધા ચણતર કામમાં સ્વામીએ ખૂબ કાળજીપૂર્વક ધ્યાન દઈ ઉત્તમ કલાકૃતિની દ્રષ્ટિએ ભોગવતીના કિનારે સુંદર મૂડી મંદિર ચણાયું. રાત્રિ દિવસ અખંડ કામ ચાલી રાખી હજારો માણસોને કામે લગાડી સૌને ભક્તિ સાથે મુક્તિનો રાહ બતાવી સ્વામિનારાયણ ભગવાનનો વિજય ધ્વજ ઝાલાવાડ પ્રદેશમાં ફરકાવી સૌરાષ્ટ્ર ધરતીની અનેરી શોભા વધારી દીધી. સહજાનંદ સ્વામી મહારાજની જય.